તો આ ડિઝાઇન બનાવવા માટે આપણે સૌથી પહેલા તો પાછળનો ભાગ કટિંગ કરી લેવાનો, મેન કાપડ અને આ અસ્તર. આ જે અસ્તર છે આપણે જે આમાં 9-10 ઇંચ ગળું હોય એના હિસાબે જે નોર્મલ બ્લાઉઝ કટિંગ કરીએ એમ જ કટિંગ કરવાનું. આમાં 10.5 ઇંચ છે તો 10.5 ઇંચના હિસાબે પાછળનો ભાગ કટિંગ કરી લેવાનો. તો 10-10.5 ઇંચ ગળાનું બ્લાઉઝ કેમ કટિંગ કરવું એનો વિડીયો હશે જ મારો, જો નહીં હોય તો હું આગળ બનાવી દઈશ. તો એનું ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ હું જો આપી દઈશ, વિડીયો હશે તો. લગભગ તો છે જ, જો નહીં હોય તો હું આગળ બનાવી દઈશ. તો 10 ઇંચના માપથી પાછળનો ભાગ નોર્મલ જેમ સાદા ગોળ ગળા માટે કટિંગ કરતા હોઈએ એવી રીતે સૌથી પહેલાં કટિંગ કરી લેવાનો. એના પછી આપણે આ કેનવાસમાં કટિંગ કરવાનું છે. તો આ કેનવાસ કટિંગ કરવા માટે આ કેનવાસને આપણે આમ ડબલ કરી લેવાનો અને આ આપણે પહોળું ગળું કરવાનું છે એટલે આમાં ડબલમાં પણ 6 ઇંચ કમસે કમ આપણે જોશે. આ તો 6×12 ઇંચ પહોળો કેનવાસ રાખેલો છે. 6 ઇંચ રાખીએ, થોડો વધે તો વાંધો નહીં, પછી ઘટવો ના જોઈએ એના માટે. તો 6 ઇંચ પહોળો રાખી અને સૌથી પહેલાં તો નીચે એક માર્કિંગ કરી લેવાનું અહીંયાથી, કે જે ઓછા વધુ કેનવાસ હોય એ બધો નીચે નીકળી જવો જોઈએ. અહીંયાથી બરાબર છે. તો આ માર્કિંગ કર્યા પછી એની ઉપર 3 ઇંચ આપણે એક માર્કિંગ કરી લેવાનું અને આ 3 ઇંચના માર્કિંગમાં એક સીધી લાઈન કરી લેવાની. હવે આપણે આ પાછળના ભાગમાં જોઈ લેવાનું કે આ ગળું કેટલું નીચું છે. તો આ આપણું જે માર્કિંગ છે ગળામાંનું પાછળના જે અસ્તરમાં એ નીચે કેટલે સુધી ગળું કટિંગ કરવાનું છે એનું છે અને આપણી સિલાઈ આવશે અહીંયા. તો અહીંયા સુધી આપણે માપ કરવાનું આ ઉપરથી. તો આ 10.5 ઇંચ જેવું આવે છે અહીંયા. 10.5 ઇંચમાં થોડું ઓછું છે, એટલે થોડું વધારે છે 10.5 ઇંચની, પણ 10.5 માનીને ચાલીએ કે 10.5 ઇંચ આપણે ઉતારવાનું છે આનું ગળું. તો આમાં શું થશે કે વચ્ચે અહીંયા પાછળ ગેપ આવે છે તો ગળું વધારે નીચું થઈ જશે. બ્રોડ તો થઈ જ જશે, બ્રોડ તો હજી ચાલી જાય બધાને, પણ નીચું વધારે થઈ જાય તો એ બધાને ચાલતું ના હોય. તો શું કરાય કે આ ગળાને 1 ઇંચ થોડું ઊંચું લઈ લેવાનું આપણે. તો 10.5 ઇંચ છે તો આપણે 9.5 ઇંચ જ રાખશું, એટલે થોડું ઊંચું રહી ગળું, બહુ નીચું ના થઈ જાય. નહીં તો અહીંયા આટલું ગળું બનશે પછી આટલો ગેપ રહેશે એટલે આ એકાદ ઇંચ જેવું નીચું થઈ જશે. તો આ 9.5 ઇંચ નીચું રાખવાથી એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એટલા માટે આપણે 9.5 ઇંચ આને રાખી આ જે માર્કિંગ છે ત્યાંથી ઉપરનું 0.5 ઇંચનું માર્કિંગ કરી લેવાનું. અને આની જે પહોળાઈ છે એ પણ જોઈ લેવાની. તો આની પહોળાઈ છે આ ગળાની, અહીંયાથી તો આપણું કટિંગ કરવાનું છે, આ અહીંયાથી આપણી સિલાઈ આવશે. જ્યાંથી સિલાઈ આવે ત્યાંથી જ માપવાનું જ્યારે કેનવાસ કટિંગ કરતા હોઈએ ત્યારે. તો 1.5 ઇંચ અને 1 પોઈન્ટ છે. તો 1.5 ઇંચ અને 1 પોઈન્ટ અહીંયા રાખી અને એક માર્કિંગ કરી લેવાનું. પછી સૌથી પહેલાં તો આપણે નોર્મલ જે ગોળ ગળું આમાં કટિંગ કરીએ એનું જ માર્કિંગ કરવાનું છે. તો ગોળ ગળું આપણે અહીંયાથી આમ સીધું અને અહીંયાથી આમ થોડું ક્રોસ રાખીને કટિંગ કરીએ છીએ અને આને પછી ગોળ શેપ આપી દેવાનો આવી રીતે ગોળાઈમાં. હવે આમાં શું, એક આ ઉપરનું ગળું આપણું થઈ ગયું. હવે શું કરવાનું કે આ પટ્ટી જે છે ને 1 ઇંચ પોળી રાખવાની છે ગળાની. તો અહીંયાથી 1 ઇંચ દૂર પર માર્કિંગ કરી લેવાનું આખા ગળામાં. આવી રીતે આ એક માર્કિંગ થઈ જાય એટલે આ માર્કિંગને બધાને આમ મેળવીને કેવું હોય તો આ કરી લેવાનું. એના પછી ફરીથી એક વખત આમાં 1 ઇંચ દૂર પર એક માર્કિંગ કરી લેવાનું અહીંયાથી 1 ઇંચ દૂર અને આને પણ આવી રીતે મેળવી લેવાનું. તો આ માર્કિંગ થઈ જાય પછી હવે આપણે આ ગોળ ગળું પહેલાં કાપી લેવાનું અહીંયાથી 1 ઇંચ પોળું. તો આની પહેલાં મેં હિન્દી વિડીયો બનાવેલો જ છે આનો, તો એનું મેં કેનવાસ કટિંગ કરેલો જ છે, હું ખાલી બતાવી દઉં. તો આ જે મેં માર્કિંગ કરેલું છે એની ઉપર આપણે કટિંગ કરી લેવાનું. તો જો આ જે માર્કિંગ છે એનો આ એક કેનવાસ છે, આ ગોળ આવી રીતના. તો આ એક કટિંગ થઈ જશે. પછી આ એક બીજો કેનવાસ અહીંયાથી નીકળશે, આ 1 ઇંચની પટ્ટી છે અને આ 1 ઇંચની પટ્ટી અહીંયાથી નીકળશે આવી રીતે. આ બંને નીકળી જાય અને એના પછી અહીંયા જે આ રાઉન્ડ વધશે ત્યાંથી આ ત્રીજી પટ્ટી જે છે 1.5 ઇંચ જ કટિંગ કરેલી છે, એમાં માર્કિંગ નથી કરેલું, પણ અહીંયાથી આમ આ કટિંગ થશે. તો અહીંયા જે માર્કિંગ છે ત્યાંથી હજી એક 1.5 ઇંચ દૂર પર જો માર્કિંગ કરવું હોય તો આવી રીતે કરી લેવાનું આવી રીતના. અને 1.5 ઇંચની આ એક પટ્ટી, આ 3 કેનવાસની પટ્ટી આપણે કાપી લેવાની.
એમાંથી આ વચ્ચેની પટ્ટી છે આપણે કંઈ ઉપયોગની આમ નથી, પણ ખાલી કેનવાસ ચોંટાડવા પૂરતી આપણે આની જરૂરત પડશે. તો ચાલો હવે આપણે આ અસ્તરમાં કેનવાસને ચોંટાડી લઈએ અને આ કઈ રીતે યુઝ કરવાની આ પટ્ટીને એ પણ આપણે જોઈ લઈએ. તો આ કેનવાસ છે વધારાનો, એમાં હવે આપણે આ 3 જે કેનવાસ કટિંગ કરેલા છે એને આપણે ચોંટાડી લઈએ. તો આ કેનવાસ ચોંટાડવા માટે જો આપણે અહીંયા પણ જોઈ લેવાનું, આ છેલ્લો પટ્ટો છે એ કેટલો છે, એ 4.5 ઇંચ અને 1 પોઈન્ટ છે. આમાં 4.5 ઇંચ જેવું આવતું હતું, તો 7.5 થી 7.8 જેવું પોળી પટ્ટી આ રાખવી પડશે. અને આ તો આપણે 1.5 ઇંચ અને 1 પોઈન્ટ પર જ ક્રોસ કટિંગ કરેલું છે, જે આગળનું છે આ પટ્ટી પહેલી. તો આને એટલી પોળી ચોંટાડવાની છે. તો સૌથી પહેલા આ આપણે પહેલી પટ્ટી ચોંટાડશું 1.5 ઇંચ અને 1 દોરો દૂર. તો એ થશે આપણી 3.25 ઇંચ. 3.25 ઇંચ પોળી આને આપણે ચોંટાડવાની છે. તો હવે સૌથી પહેલા આને મૂકી દેવાનું. આ મિડલથી કરીએ તો પણ વાંધો નહીં, અને મિડલથી ના થાય તો બી ચાલશે. આમાં જોઈ લેવાનું કે કાપડમાં બેસી જશે કે નહીં. ઘટે એમ હોય તો પછી કાપડમાં આપણે જોઈન્ટ મારવો પડશે. એવું હોય તો પહેલા આ 3 પાર્ટ મૂકીને જોઈ લઈએ. આમ તો આપણે 12 ઇંચ પોળો કેનવાસ રાખેલો, એટલે આપણે આ કપડું પણ 12 ઇંચ જેવું જોશે. તો 12 ઇંચ પોળું કાપડ હશે એટલે થઈ જશે. એક વખત પહેલા મૂકીને જોઈ લેવાનું કે આ થાય એમ છે કે નહીં. આ તો અહીંયાથી નીકળી જાય એમ છે, અહીંથી કાપડ ઘટે એમ નથી. ઘટે એમ હોત તો આપણે પછી એનું સોલ્યુશન કરત. તો હવે સૌથી પહેલા આ ભાગ જે છે પહેલો ભાગ એને જ માપવાનો છે. તો 3.25 ઇંચ આપણે જોઈએ છે પહોળાઈ એની, તો આ વધારે છે. તો 3.25 ઇંચ આ એક મિડલનું માર્કિંગ પણ છે, ત્યાંથી કરવું હોય તો 1.5 ઇંચ અને 1 પોઈન્ટ આપણે રાખી દેવાનો. બોલ પેનથી એટલું જ ખાસ દેખાતું નહીં હોય, એવું જરૂર લાગે તો આપણે ચોક વાપરી લેવાનો, ચોકથી. તો અહીંયા સૌથી પહેલા એક પ્રેસથી જરા પોઈન્ટ લગાવી દેવાનો આવી રીતના. આટલું ચોંટી જાય એટલે પછી આ જે બીજો ભાગ છે એને પણ આવી રીતે રાખી અને જરાક ચોંટાડી દેવાનો ઉપરથી જ. અને એના પછી આ ત્રીજો જે કેનવાસ છે એને પણ ઉપરથી એટલો જ્યાંથી કટિંગ થયેલો છે ત્યાંથી જ આમ ચોંટાડી દેવાનો. ઉપરથી આટલું ચોંટી જાય ખાલી, એટલે પછી હવે કંઈ નહીં, આ 3 ભાગને એક સરખા રાખી અને આમાં પ્રેસ લગાવી અને બધો જ કેનવાસ આપણે આમાં ચોંટાડી દેવાનો આવી રીતે. આ ચોંટી જાય એટલે પછી એને આપણે મિડલનું માર્કિંગ કરશું, એ પછી જોશું. પહેલા આવી રીતના પ્રેસથી ચોંટાડી લેવાનું. આ ચોંટી જાય એટલે હવે આપણે જો એક્સ્ટ્રા આજુબાજુનું કાપડ છે એ બધું કટિંગ કરી નાખવાનું. અહીંયા નીચે ખાલી ફોલ્ડ કરવા પૂરતું રાખવાનું, અને ઉપરથી પણ જેટલું કેનવાસ છે એટલું જ કાપડ રાખવાનું, બીજું બધું કટિંગ કરી નાખવાનું. આ કટિંગ થઈ જાય એટલે હવે આને ફોલ્ડ કરી અને મિડલનું માર્કિંગ કરવાનું છે આવી રીતે. બંને કેનવાસ એકની ઉપર એક રહે એવી રીતે રાખી અને આમાં પ્રેસ લગાવી દેવાની, એટલે આ મિડલનું માર્કિંગ થઈ જશે. અને આવું જ સેમ મિડલનું માર્કિંગ આપણા આ પાછળના ભાગમાં પણ છે પ્રેસ લગાવેલું. જો ના હોય તો આને પણ એક વખત પ્રેસ લગાવી લેવાની. પણ એ પહેલાં હવે આપણે આમાં એક કામ કરવાનું છે કે આ જે અસ્તરનો ભાગ છે એને મેઇન કાપડ સાથે જોઈન્ટ કરી અને આજુબાજુનું જે એક્સ્ટ્રા કાપડ છે એને પણ કટિંગ કરી નાખવાનું છે. અને એના પછી આવી રીતે મિડલનું આમાં પાછળના ભાગમાં માર્કિંગ કરી લેવાનું, પ્રેસ લગાવીને આવી રીતે ફોલ્ડ કરીને. એના પછી હવે આપણે સિલાઈ કેમ કરવી એ જોઈ લઈએ. હવે સૌથી પહેલાં આ વચ્ચેનો જે કેનવાસ છે એને આવી રીતે ઉખેડી અને કાઢી નાખવાનો આખો. આ બંને કેનવાસ આગળ પાછળના રહેવા જોઈએ અને આ વચ્ચેનાને ઉખેડી નાખવાનો. એટલે આ બહુ સારી રીતે ના ચોંટેલો હોય તો પણ ચાલે. એટલે સૌથી પહેલાં આપણે કાઢી નાખીએ. આ કેનવાસ વચ્ચેનો નીકળી જાય એટલે હવે આ એક સાઈડથી આપણે આને આ વાળી અને એક સિલાઈ લગાવી દેવાની છે અહીંયા. આ સિલાઈ લાગી જાય એટલે અહીંયા જે આપણે વાળેલું એક્સ્ટ્રા કાપડ છે એને કટિંગ કરી દેવાનું આવી રીતે. તો આ કટિંગ થઈ જાય એના પછી હવે આપણે આ જે મેઇન કાપડ છે એમાં પણ આપણે પ્રેસ લગાવીને આ મિડલનું માર્કિંગ કરેલું જ છે. તો એ માર્કિંગ પર
આ મિડલનું માર્કિંગ આવે એવી રીતે આને રાખવાનો છે કેનવાસને, અને એક વચ્ચે પહેલાં કાચી સિલાઈ લગાવી લેવાની, જેમ આપણે દરેક વખતે દરેક ગળામાં બનાવીએ છીએ એવી રીતે. તો અહીંયાથી આપણે ચાલુ કરશું આ સિલાઈ લગાવવાની. અને આ નીચે સુધી વચ્ચેની સિલાઈ લગાવી દેવાની. ત્યાર પછી હવે આપણે 3 સિલાઈ લગાવવાની છે. એક અહીંયા કેનવાસની નીચે 3 3 લગાવવાની છે, એટલે અહીંયાથી આ ગળું બની જશે. અને આ એક અહીંયા અને એક અહીંયા, બંને આ કેનવાસની બંને સાઈડ. તો આ કેનવાસને આપણે પલટી કરવાનો રહેશે પછી. તો આ 3 સિલાઈ આપણે હવે લગાવી લઈએ આમાં. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી આ 3 3 સિલાઈ લાગીને રેડી થઈ ચૂકી છે. તો જો અહીંયા આપણે કેનવાસની નીચે એક લગાવેલી છે જે દેખાતી હશે, અહીંયા પણ કેનવાસની બાજુમાં એકદમ છે, અને અહીંયા પણ કેનવાસની બાજુમાં આ ફરતા રાઉન્ડમાં 3 3 સિલાઈ આપણે લગાવેલી છે. તો આ સિલાઈ લાગી જાય પછી હવે આપણે જે વચ્ચેનું એક્સ્ટ્રા કાપડ છે એને કટિંગ કરી નાખવાનું છે. તો અહીંયાથી જો આવી રીતના આ સિલાઈ, આ બાજુ સિલાઈ પછી થોડું કાપડ રહે એવી રીતે રાખવાનું. આ બાજુથી પણ જ્યાં સિલાઈ લગાવેલી છે ત્યાંથી પણ થોડું સિલાઈનું કાપડ રહે એટલું રાખવાનું, અને બાકી 5 ઇંચ જેવું, અને બાકી કટિંગ કરી દેવાનું. અને વચ્ચેથી પણ સેમ આવી રીતે થોડું કાપડ રાખી અને બીજું કટિંગ કરી દેવાનું. પછી જ્યાં જ્યાં રાઉન્ડ આપણે આવેલો છે ત્યાં ત્યાં રાઉન્ડમાં આપણે અંદરની સાઈડ કટ લગાવવાના છે, બહારની સાઈડની જરૂર નથી. ચાલો આપણે કટિંગ કરીએ અને કટ લગાવી લઈએ. આટલું થઈ જાય એટલે હવે આપણે એક અહીંયા કિનારીની સિલાઈ લગાવી દેવાની છે આ કેનવાસ ઉપર, આવી રીતે અહીંયાથી. તો આ સિલાઈ લાગી જાય એટલે હવે આપણે આ ગળાને આવી રીતે સીધું કરી અને આ આવી રીતના આમ એક અહીંયા પ્રેસ લગાવી લેવાની, જેથી કરીને આ ગળું સરખી રીતે બહારથી પણ ફિનિશિંગમાં દેખાય અને સારું બેસી જાય. એના પછી આપણી પાસે આ જે અંદરનું ગળું છે એને પણ અહીંયાથી પલટી કરી લેવાનું છે. આ આપણી પાસે ટેસ્ટર છે, ટેસ્ટર કે એવું કંઈ ના ફાવે તો સોયથી પણ ચાલે, સોય દોરાથી આપણે જેમ દોરી પલટી કરીએ એવી રીતે. તો અહીંયાથી આવી રીતે આને પલટી કરી લેવાનું. તો આના પહેલાં આપણે ટેસ્ટરથી પલટી કરેલું તો એનાથી ઉલટું થઈ ગયેલું. શું થયું કે આ જે મેન કાપડ છે એ ઉલટું થઈને બહાર આવેલું. તો જે કાપડમાં ઉલટું સીધું હશે એમાં પ્રોબ્લેમ થશે. તો આ સ્ક્રૂડ્રાઈવરથી અને કેનવાસ ઉપર રાખીને નહીં કરવાનું, પણ સોયથી જ કરવાનું. તો હવે હું સોયથી બતાવી દઉં છું, કેમ કે આ ભૂલ અમારાથી થાય તો તમારાથી બી થઈ જ શકે છે. તો આ સોયથી કઈ રીતે કરવાનું કે આ જે કેનવાસ ચોંટાડેલો ભાગ છે અને વચ્ચે મેન કાપડ છે અને એની ઉપર આ એક અસ્તરનું કાપડ છે, 3 ભાગ છે. તો આ કેનવાસવાળો ભાગ જે ભાગમાં ચોંટાડેલો છે અલગ રાખવાનો, અને આ અંદર જે મેન કાપડ દેખાય છે, મેન કાપડ અને આ અસ્તર બંનેને એક સાથે લઈ અને સોયથી આવી રીતે ટાંકો લગાવી દેવાનો. કદાચ તમને દેખાતું નહીં હોય પણ હું બોલું છું એના ઉપરથી સમજી જાજો કે આ અસ્તર અને મેન કાપડ એ બંને ભેગા રાખીને ટાંકો લીધેલો છે, અને આ એક ખાલી અસ્તરવાળું કાપડ છે. હવે આ ખાલી અસ્તરવાળું અસ્તર અને કેનવાસ ચોંટાડેલો, મતલબ એ બંનેની વચ્ચેથી સોયને આવી રીતે કાઢી અને પછી પલટી કરી લેવાનું, તો જેનાથી સીધું થશે. તો જો આ પલટી થઈ ગયા પછી આપણું આ મેન કાપડ પણ સીધું બહાર આવેલું છે, ઉલટું નથી આવેલું. અને આમાં શું થશે કે આ કેનવાસવાળો જે અસ્તર છે એ પાછળ ચાલ્યું જશે, બીજું અસ્તર છે વચ્ચે રહેશે, અને મેન કાપડ જે બહાર આવી જશે. તો હવે આપણે આમાં પણ પ્રેસ લગાવવાની છે.
તો આમાં અને હજુ એક આપણે પટ્ટી બનાવવાની છે, પટ્ટી પણ બનાવી લઈએ, એના પછી ત્રણેયમાં એકસાથે પ્રેસ લગાવી દઈએ. તો આ આનું વધારાનું કપડું છે. હવે આપણે આમાંથી પહેલાં પટ્ટી કાપવી તો પણ કાપી શકીએ, પણ આપણે હવે લાંબુ કાપડ છે એને આવી રીતે વાળી અને અડધો ઇંચ દૂર આનાથી સિલાઈ લગાવશું, જેથી કરીને અડધો ઇંચની આપણી પટ્ટી બની જાય એટલી દૂર એક સિલાઈ લગાવી દઈએ. આ સિલાઈ લાગી જાય એટલે હવે આપણે જે વધારાનું કપડું છે એને કટિંગ કરી દેવાનું આવી રીતે, અને થોડું જ રાખવાનું ખાલી સિલાઈમાં જેટલું જતું હોય એટલું. આ કટિંગ થઈ જાય એટલે આપણે જેવી રીતે પાછળનું ગળું પલટાવેલું છે એવી જ રીતે સેમ સોય અને દોરાથી આ પટ્ટીને પણ પલટાવી લેવાની છે. તો આપણી આ પટ્ટી પલટી જાય એટલે હવે આ પટ્ટીમાં અને પેલા બંને ભાગમાં એકસાથે આપણે પ્રેસ લગાવી લઈએ. તો આપણા બધા ભાગમાં પ્રેસ લાગી ગઈ છે. આ પાછળના ગળા પર આપ જોઈ શકો છો, આ જે પલટાવેલો હતો એ ભાગ, અને આ એક આપણે પટ્ટી બનાવેલી હતી. જેટલી જરૂર પડે એટલી બનાવી લેવાની, જો વધારે ઘટશે તો આપણે ઓર બનાવી લેશું. અને આ એક આપણે 3-4 નાની નાની દોરી બનાવેલી છે. તો આ દોરી બનાવવાનો વિડીયો પણ આપણો બનાવેલો જ છે, તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એમાંથી જોઈ લેજો કેમ બનાવી આ પતલી એક સરખી દોરી. તો એ દોરીની પણ જરૂર પડશે. તો આટલું થઈ જાય એના પછી શું કરવાનું કે એક ન્યૂઝપેપર લેવાનું. આ તો ડ્રાફ્ટિંગ પેપર હું એટલા માટે લીધેલું છે કે આ બધું બધાને પ્લેન હોય એટલે ક્લિયર દેખાય. બાકી જે ઘરમાં ન્યૂઝપેપર આવે છે એ પણ ચાલશે, હું પણ એમાં જ કરું છું, પણ આ બતાવવા માટે આપણે ડ્રાફ્ટિંગ પેપર લીધેલું છે. એમાં પણ અહીંયા ઓછું પડતું હતું તો મેં જોઈન્ટ લગાવી દીધેલો છે, તો કન્ફ્યુઝ ના થવું કે આ સિલાઈ શેની છે. તો આવી રીતના આ ગળું રાખી દેવાનું, અને એના પર આપણે આને અંદરનું જે ગળું છે એને પણ રાખીને જોઈ લેવાનું કે કેટલે દૂર રાખવાથી આ એક્ઝેક્ટ બરાબર બેસે છે. તો આને થોડું આટલે દૂર આવી રીતના લેવું પડશે. તો આવી રીતે રાખવાથી આ એક્ઝેક્ટ બરાબર અહીંયા બેસી જાય છે. તો હવે આપણે શું કરવાનું કે આ એક પેન લઈ અને પેનથી આ ગળાનું અને આ બાજુનું ગળું બંને ગળા પર એક માર્કિંગ કરી લેવાનું, એટલે આપણને ખબર પડે કે આટલું ગળું પોળું આવે છે. આ માર્કિંગ થઈ જાય એટલે હવે આપણે આ જે પટ્ટી પલટાવેલી છે એના લૂપ્સ બનાવવાના છે. તો આને જો અહીંથી ફોલ્ડ કરી અને આ એક આપણી જે મતલબ માર્કિંગ છે જે સિલાઈનું એનાથી અડધો ઇંચ બહાર દેખાય એવી રીતે રાખવાની, અને પાછળથી આવી રીતે કટ કરી દેવાની આમ. અને આ જે આપણું માર્કિંગ છે એની પાછળ સિલાઈ રાખી અને આખા રાઉન્ડમાં આપણે 1 ઇંચની દૂર, 1 ઇંચની આસપાસ દૂર રાખશું તો ચાલશે. 1 ઇંચ દૂર આમ રાખીએ, અથવા તો પહેલા મેજર ટેપથી 1 ઇંચનું માર્કિંગ પણ કરી લઈએ તો પણ ચાલશે, અથવા આવી રીતે અંદાજે 1 ઇંચ દૂર રાખી અને આખા ગળામાં આપણે આ લૂપ્સ લગાવી લેવાની છે. તો આપણી બધી લૂપ્સ લાગીને રેડી થઈ ગઈ છે આ બાજુ. હવે આ દોરી આપણી પાસે છે, એમાં શું કરવાનું કે આ જે લૂપ્સ છે એની અંદરથી નાખી આવી રીતે, અને આ બાજુ જ્યાં આપણું માર્કિંગ છે એનાથી થોડી અંદર આવવી જોઈએ, આટલી 1/2 ઇંચ પોણો ઇંચ એટલી દોરી દૂર રાખવાની, અને અહીંયા પણ એક સિલાઈ લગાવી લેવાની. બધી લૂપ્સમાં આવી રીતે દોરી નાખી અને આવી રીતના આખા ફરતા ગોળ ગળામાં આમ રાખી અને સિલાઈ લગાવી લઈએ આપણે. તો આ આપણી બધી લૂપ્સ લાગીને પણ રેડી થઈ ગઈ છે. હવે શું કરવાનું છે કે આ જે આપણો પાછળનો ભાગ છે એને સૌથી પહેલાં તો આ જે માર્કિંગ આપણે કરેલા છે એ માર્કિંગ પર રાખી આવી રીતે, અને એક કિનારીની સિલાઈ આના પર લગાવવાની, અને જ્યાં જ્યાં લૂપ્સ આવતા જાય ત્યાં આપણે ટાંકા લગાવતા જવાના, જેથી આ લૂપ્સ મજબૂતીથી
બની રહી। આ એક સિલાઈ લાગી જાય એના પછી આપણે જે આ અંદરનો ભાગ છે એને પણ આ જે માર્કિંગ છે એના પર રાખી આવી રીતના, અને એમાં પણ કિનારીની સિલાઈ લગાવવાની, અને એમાં પણ જ્યાં જ્યાં આમ લૂપ્સ આવતી જાય ત્યાં ત્યાં આપણે એમાં ટાંકા લગાવતા જવાના। તો આમાં જ્યાં આપણે માર્કિંગ કરેલું છે એના પર જ આ બંને ભાગ રાખી અને આપણે સિલાઈ લગાવી દેવાની છે, અને એના પછી એક અહીંયા કિનારીની સિલાઈ લગાવી દેવાની, એટલે આપણી ડિઝાઇન રેડી થઈ જશે। લાસ્ટમાં ફિનિશિંગ કરવાનું છે, એ કેમ કરવું એ પછી લાસ્ટમાં બતાવું। તો ચાલો પહેલાં આપણે આ 3 સિલાઈ લગાવી લઈએ, અને સિલાઈ લાગી જાય પછી નીચેનું જે આ પેપર છે એને ફાડી અને કાઢી નાખવાનું। એનું કંઈ કામ નથી, ડિઝાઇન બનાવવા પૂરતું જ એનો આધાર લેવાનો હતો। તો ચાલો આપણે સૌથી પહેલાં અહીંયા 3 સિલાઈ લગાવી લઈએ। તો હવે આમ તો આ ડિઝાઇન બનીને રેડી છે। અહીંયા પાછળ ટક્સ લગાવી દેવાના એટલે આ બની ગઈ છે ડિઝાઇન। પણ હવે આમાં ફિનિશિંગ માટે એક પાછળ શું કરવાનું કે અહીંયા આ જે લૂપ્સ છે ત્યાં આપણે આ જે પ્રેસ મારેલી છે એ ભાગને ખોલી અને થોડો અડધો ઇંચ દૂર એક સિલાઈ લગાવી દેવાની અહીંયા, અને પછી જે લૂપ્સ એક્સ્ટ્રા છે એને અડધો ઇંચ પછીના જે વધારે લાંબા હોય એને કટિંગ કરી દેવાના। અને આ બાજુ પણ એમ જ કરવાનું કે અડધો ઇંચ દૂર બહારથી સિલાઈ લગાવી દેવાની આ પટ્ટીમાં। અહીંયા અડધો ઇંચ થોડી દેખાશે પણ એ ચાલશે, વાંધો નહીં। એ સિલાઈ લગાવી અને પછી આ અંદરની જે લૂપ્સ છે આ બાજુની એને પણ કટિંગ કરી દેવાની, એટલે આપણો આ આખી ડિઝાઇન ફિનિશિંગથી બનીને રેડી થઈ જશે। તો આપણી આ ડિઝાઇન કમ્પ્લીટ હવે બનીને રેડી થઈ ગઈ છે। હવે કંઈ નહીં, સાદું શોલ્ડર જોઈન્ટ કરી સ્લીવ્સ લગાવી અને સાદું બ્લાઉઝ જેમ બનાવીએ એમ બનાવી દેવાનું છે। તો આમાં ફિનિશિંગનું કામ પણ થઈ ગયેલું છે। તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। સારો લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો, અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।